કર્ણાટકથી આવેલ છું. લક્ષ્મી ગ્રુપની મેમ્બર છું. અમે 10 દિવસથી શિબિરમાં આવ્યા છીએ અને અમને સ્પેશિયલ એક્ટિવિટી કરાવવામાં આવેલ હતી. એમાંથી સ્પેશિયલ એક્ટિવિટીમાં અમે આશાપુરા ટેકરીએ ગયા હતા. ત્યારે અમે રૂઢી પરોઢે ઉઠી અને આશાપુરા ટેકરી ગયા. આશાપુરા ટેકરી અમે બસ દ્વારા ગયા હતા. બસમાં બધા ગીતો, વેસ્ટર્ન ગીતો વગાડીને જતા હોય છે, પણ અમે સર્વે ભજન કીર્તન કરતા કરતા ગયા હતા અને આપણી સંસ્કૃતિને આગળ વધારીને ગયા. અમે ત્યાં પહોંચી અને ત્યાં રસ્તા પણ છે, સીડી પણ છે, પણ અમે બધા ટ્રેકિંગ કરી. ભાઈઓ તો ચડ્યા, સાથે આપણી શક્તિશાળી બહેનો પણ ચડી હતી અને એ અમારી ગર્વની વાત છે કે અમે શક્તિશાળી બહેનો ચડી અને અમને ખૂબ મજા આવી. ત્યાં પહોંચી અમે માતાજીના દર્શન કર્યા. ત્યારબાદ અમે પત્ર લખ્યા. આજની દુનિયામાં અત્યારે પત્ર લુપ્ત થઈ ગયા છે, કોઈ લખતું નથી કોઈ એકબીજાને, પણ અમે અમારા માતા પિતાઓને લખી અને ખૂબ આનંદ મેળવ્યો. અને હું એમ ઈચ્છું છું કે આપણી અત્યારે જે સંસ્કૃતિ છે આપણે એને આગળ વધારીને પત્ર હજી લખતા રહીએ. એ મારો અનુરોધ છે બધાને કે તમે કરતા રહો. ત્યારબાદ અમે શાંતિમય વાતાવરણમાં અમે અમારી સ્વરુચિ કવિતા લખી હતી. સ્વરુચિ કવિતા મેં પહેલી વાર લખી હતી અને મને લખવાની ખૂબ મજા આવી. ત્યારબાદ અમે બાજીરાવ ભોજન કર્યું હતું. બાજીરાવ ભોજન અમે સર્વે ભાઈઓ બહેનો ભેગા મળીને કર્યું હતું. અને બાજીરાવ ભોજન એ છે કે શિવાજી મહારાજ સોનાની થાળીમાં ખાય 56 ભોગ મહારાજ હોય, પણ શિવાજી મહારાજ જ્યારે લડવા જતા મુગલ સામે ત્યારે હાથમાં રોટલી અને એના ઉપર શાક લઈ ઘોડા સવારી કરીને ખાતા. અને આપણે એવું નથી કે અત્યારના જીવનમાં બધાને 56 ભોગ ખપે, પણ આપણે પરિસ્થિતિ જોવી જોઈએ કે જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે ભોજન કરીએ તો આપણે સારું લાગે. ત્યારબાદ અમે ભારતીય સંસ્કૃતિ દ્વારા અમે જન્મોત્સવ ઉજવ્યો હતો. જન્મોત્સવ અત્યારે બધા કેક કાપી મીણબત્તી બુઝાવીને પછી ઉજવે છે, પણ અમે અહીંયા આ મહિનામાં આવતા બધા દરેક ભાઈ બહેનોનું ઉજવણી કરી. અમે યજ્ઞ કર્યો હતો, ભારત માતાની આરતી કરી અને દીપ પ્રજ્વલિત કરી અને અમે ઉજવ્યો હતો. દીપ ઉજ્જવલ આપણે કરીએ તો આપણું જીવનમાં પ્રકાશમય ફેલાય. તો બધાને અનુરોધ છે કે આપણી ભારતીય સંસ્કૃતિ હોય એ પ્રમાણે આપણે ઉજવીએ તો આપણું જીવન ઉજ્જવળ રહેશે. ત્યારબાદ એમાં આપણે આપણી બુદ્ધિ પણ હાલ. મારી બધી ટીમ જેટલી 8 ટીમ હતી બધે ટીમ વર્ક કર્યો હતો, બધાનો કોઓપરેટ હતો. ત્યારે એક ટીમ જઈને જીતી હતી. બધા છેલ્લે ખજાના સુધી પહોંચ્યા, પણ જીતવું તો એક ટીમને જ પડે છે. તો એમાંથી આપણે શીખ મળે છે કે આપણે આપણી ટીમ વર્કને જાળવી રાખવું જોઈએ અને એકબીજાને સમજીને હાલવું જોઈએ. ત્યારબાદ એક દિવસ અમે ઇમરજન્સી કોલ એવો સ્પેશિયલ ડે હતો. ઇમરજન્સી કોલમાં થયું એવું હતું કે ચોર એક છોકરીને ઉપાડી ગયા હતા અને અમને એલર્ટ કરવામાં આવ્યા હતા કે આપણે શ્વાન નિંદ્રા કરવી જોઈએ. શ્વાન એટલે કૂતરો. કૂતરાને જરીક પણ આમ હલચલ થતી હોય ને એટલે ઉઠી જાય. આપણે એવી નિંદ્રા હોવી જોઈએ. આપણા આજુબાજુના પાડોશી કે આપણા દેશમાં એવી કોઈ પરિસ્થિતિ આવે તો આપણે આગળ જઈને ઊભા રહીએ અને આપણા દેશને બચાવ કરીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.